બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં ચૂંટણીના જંગ માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ ઉમેદવારોના નામ ફાઇનલ કરી ચૂંટણી અધિકારીઓને મેન્ડેટ સુપરત કરી દીધા છે। દાંતીવાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે બરાબરનો જામ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટેના સત્તાવાર મેન્ડેટ ચૂંટણી અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે। ભાજપના અમૃતભાઈ દેસાઈએ અંતિમ તબક્કામાં મામલતદાર કચેરી ખાતે પહોંચીને આ મહત્વના દસ્તાવેજો જમા કરાવ્યા હતા। આ પ્રસંગે દાંતીવાડા ભાજપના તાલુકા પ્રમુખ દિનેશ બોકા સહિતના સ્થાનિક મોવડી મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ દ્વારા આ વખતે કુલ 3 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયત બેઠકો માટે પોતાના મજબૂત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભાખર મોટી બેઠક પર રેણુબા વાઘેલા, દાંતીવાડા બેઠક પર તેજાભાઈ મારવાડિયા અને પાંથાવાડા બેઠક પર હંસાભાઈ ગોવલાણીને મેદાને ઉતાર્યા છે। તાલુકા પંચાયતની 18 બેઠકો પર પણ ભાજપે જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખીને ઉમેદવારોની પસંદગી કરી છે, જેમાં આરખી બેઠક પર રાધાબેન પટેલ, ભાખર મોટીમાં વિષ્ણુબા વાઘેલા, ભીલડામાં નયનાબેન રબારી અને ડાંગિયા બેઠક પર જશુબા વાઘેલા ચૂંટણી લડશે। આ ઉપરાંત દાંતીવાડા બેઠક પર લક્ષ્મીબેન માળી, ગોઢમાં ઈશ્વરભાઈ પટેલ, ગુંદરીમાં કાળુભાઈ રબારી અને જેગોલ બેઠક પર નટવરભાઈ ચૌધરી પર પક્ષે ભરોસો મૂક્યો છે। મોટી મહુડી બેઠક પર વર્ષાબેન ચૌધરી, નાંદોત્રામાં વર્ષાબેન ઢેપા, નીલપુરમાં સરોજબેન જોશી અને ઓઢવામાં ભગવાનભાઈ કાબાવે ટિકિટ મળી છે। પાંથાવાડાની બંને બેઠકો પર રમેશભાઈ ચૌધરી અને શારદાબેન ચૌહાણ ઉમેદવારી કરશે, જ્યારે રાજકોટમાં હરજીભાઈ ઘટાડ, રતનપુરમાં ચેહરાભાઈ પાંત્રોડ, વાઘરોલમાં સીતાબેન દેસાઈ અને ઝાત બેઠક પર ધવલકુમાર ઠાકર ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે। તમામ બેઠકો પર મેન્ડેટ રજૂ થતાની સાથે જ હવે ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દાંતીવાડા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપે પોતાના મુરતિયાઓ જાહેર કરી દેતા હવે ચૂંટણીનો પ્રચાર અને જંગ ખરાખરીના તબક્કે પહોંચ્યો છે।